સંગઠન એ જ શક્તિ છે અને જનતાનો વિશ્વાસ એ જ સાચો વિજય છે। જ્યાં લોકકલ્યાણ અને વિકાસનો મક્કમ સંકલ્પ હોય છે ત્યાં સફળતા સ્વયં સામે ચાલીને આવે છે। બ્રેકિંગ ન્યૂઝ ગોતામાં વિકાસનો પ્રચંડ શંખનાદ, ચાણક્યપુરીમાં ભાજપની ભવ્ય જાહેર સભા, અમદાવાદ ચૂંટણીના ધમધમાટ વચ્ચે ગોતા વોર્ડ નંબર 1માં માહોલ એકદમ ગરમાયો છે। ભારતીય જનતા પાર્ટીના જનસમર્થન ભાજપને વિકાસને અભિયાન હેઠળ ગોતાના વિકાસ રથને વધુ તેજ ગતિએ આગળ ધપાવવા માટે ગઈકાલે રાત્રે એક ધમાકેદાર જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી રમેશભાઈ કિરમાણીની અધ્યક્ષતામાં ચાણક્યપુરી ખાતે યોજાયેલી આ સભામાં ભાજપના દિગ્ગજ નેતાઓ અને હજારોની સંખ્યામાં ઉમટી પડેલા સમર્થકોએ વિરોધી છાવણીમાં સોંપો પાડી દીધું છે। ગોતા વોર્ડના આ 4 સક્ષમ ઉમેદવારોના સમર્થનમાં જૈન સૈલાબ ઉમટ્યો। બટન નંબર 3 કેતનકુમાર પટેલ, બટન નંબર 8 પાયલબેન પટેલ, બટન નંબર 10 વિષ્ણુભાઈ પ્રજાપતિ, બટન નંબર 11 હિનાબેન પટેલ। કાર્યક્રમની સંક્ષિપ્ત વિગતો: સ્થળ ચાણક્યપુરી, સેક્ટર 4, તારીખ 23/4/2026 ગુરુવાર, સમય સાંજે 8:30 કલાકે। વોર્ડ પ્રમુખ શ્રી ભાર્ગવભાઈ વ્યાસ તેમજ મહામંત્રી શ્રી દિલીપભાઈ પટેલ અને શ્રી મફતભાઈ દેસાઈના મજબૂત નેતૃત્વ હેઠળ ગોતા વોર્ડ પરિવારે જનતાને આ વિકાસ પર્વમાં જોડાવા અને ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવા આહવાન કર્યું છે। સભામાં ગુંજેલા નારાઓ અને કાર્યકરોનો ઉત્સાહ સ્પષ્ટ દર્શાવે છે કે ગોતા વોર્ડમાં કમળ ખીલવા માટે સૌ કોઈ કટિબદ્ધ છે। કમળ ખીલશે, ગોતાનો વિકાસ થશે। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ। ગોતા વોર્ડની ચાણક્યપુરી સેક્ટર 4ની આ બેઠકમાં મારી સાથે ઉપસ્થિત ગોતા વોર્ડના બંને મહામંત્રી ભાઈ શ્રી મફતભાઈ દેસાઈ, ભાઈ શ્રી દિલીપભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના ગોતા વોર્ડના આપણા ચારેય ઉમેદવાર ભાઈ શ્રી કેતનભાઈ પટેલ, ભાઈ શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ, બેન શ્રી હિનાબેન પટેલ અને બેન શ્રી પાયલબેન પટેલ અને આ જ વિસ્તારના ગોતા વોર્ડના પૂર્વ કાઉન્સિલર ભાઈ શ્રી અજયભાઈ દેસાઈ અને આપ સૌના અને અમારા કાર્યકર્તાઓના પણ લાડકવાયા એવા કિરમાણીજી, આપ બધાને અમારી સમક્ષ